ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે જે વેસ્ટીજની જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે, જે આપણે કિશોરભાઈને જે નાના કાજળિયા ગામ છે એની અંદર જે આપણે વપરાવી હતી, આપણે જે 10 દિવસ પહેલાં જે આપણે મોસ એગ્રી 82 એગ્રી હુમિક 1000 લીટરના ટાંકાની અંદર આપણે જે બધી વસ્તુ વપરાવી હતી, તો આજે એ લોકોએ જે સ્પ્રે કરેલું છે ફ્લાવરિંગ માટેનું, અને એનું આપણે અત્યારે રિઝલ્ટ જોઈએ છીએ કે આમાં તમે પણ જોઈ શકો છો કે રિઝલ્ટ કેવું છે. તો આપણે કિશોરભાઈને પૂછીએ કે કિશોરભાઈ, તમને કેવું રિઝલ્ટ મળ્યું આમાં? રિઝલ્ટ તો ભાઈ 100% મળ્યું છે. બરાબર. આ દવાથી જ. હા. અને પાછી એની દવાનો બીજો છંટકાવ કરીએ છીએ. બરાબર. ભાઈ પોતે મારા વદરના છે અને સલાહ સારી દે છે, દવા સારી દે છે. અને તમને આની અંદર જે ફ્લાવરિંગ આવ્યું છે તો એમાં અલગ હું તમને દેખાય છે આમાં મોસ મહિરા પછી? આ ઘણું કોઈ જાતનો રોગ નહીં. આ દાણામાં તમને શું આમાં ફરક કોઈ લાગે? જાતનો દાણો. આ જે તમે કહો કે જે આમાં આવું જે દાણો, હા, એ બધું એમ રિઝલ્ટ સારું છે, કોઈ જાતનો રોગ છે જ નહીં. અને આ 2-3 દવાથી રિઝલ્ટ બહુ સારું છે આ ભાઈની દવાથી. અને હવે આપણે જ્યારે પાણી પાઈએ ત્યારે આપણે તમારે અમારું ખાતર જે વેસ્ટીજનું ગ્રેન્યુઅલ ખાતર આવે તો આપણે તમારે વાપરવું છે ને? હા, 100% બરાબર. છે. તો એનો ખર્ચો કેવડો લાગે છે આપણે? તો કે ભાઈ એક ઝાડવાનો 100 રૂપિયાનો ખર્ચો આપણે લાગે છે, તોય છતાં તમારે વાપરવું છે ને? પ્રોડક્ટ સારી છે. હા, સારામાં સારી. તો એની અંદર આપણે એ ખાતરની સાથે સાથે કેટલું મિશ્રણ કરશું કે જો એક 5 કિલોની બેગની અંદર જે 250 ગ્રામ છે આપણે નેનોટેક નાખશું, પછી 200 ml આપણે મોસ નાખશું, અને જે 100 ml છે એગ્રી 82 નાખશું. પછી એ વસ્તુનો પોટ મારી અને જે આપણે જે આંબાના જે 2 ફૂટ છેટું રાખી થળિયાથી અને રિંગ મારી અને એ આપણે 250 ગ્રામ 200 ગ્રામ કે 300 ગ્રામ આપણે એક ઝાડ ઉપર વાપરવાનું છે. અને પછી એને પાણી પાવાનું છે. અને પછી તમે જે એની કેરી આવે અને કેરીની જે સાઈઝ છે એ પણ સારામાં સારી સ્વાદિષ્ટ બને અને એને સાઈઝમાં પણ વધારો આવે. બરાબર. તો આપણે વેસ્ટીજની પ્રોડક્ટ છે. તો મારું નામ છે ચંદુભાઈ રાણવા, ગામ પાજોદ. થેન્ક યુ. વિશ યુ વેલ્થ.